વેનેઝુએલાની રાજધાની કારાકાસ પાસે હાઈવે પર એક ગમતવાર અકસ્માતમાં 17 વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ અકસ્માતમાં 16 લોકોના મૃતદેહ મળ્યા છે. મૃત્યુઆંક વધે તેવી પણ શંકા છે. આ રિપોર્ટ પ્રમાણે આ ભયાનક દુર્ઘટનાના 15 મિનિટ પહેલા હાઈવે પર એક નાનો અકસ્માત થયો હતો, જેને કારણે અહીં જામ થઈ ગયો. 15 મિનિટ પછી કેમિકલ ભરેલો એક ટ્રક આવીને ત્યાં પાર્ક કરેલા વાહનોને ટક્કર મારે છે. અથડામણને કારણે ટ્રકમાં રહેલું કેમિકલ સળગી ગયું અને ધીમે ધીમે તમામ વાહનોમાં આગ ફાટી નીકળી. વેનેઝુએલાના રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મિનિસ્ટરે કહ્યું છે કે પહેલા અકસ્માતમાં એક ટ્રક અને 3 વાહનોને ટક્કર વાગી હતી. આ પછી હાઈવે પર જામ થઈ ગયો. અન્ય અનેક વાહનો પણ રોડ પર પાર્ક કરેલા હતા, ત્યારે અન્ય એક ટ્રકે આવીને વાહનને ટક્કર મારી. ખરાબ હવામાનને કારણે ડ્રાઈવર ટ્રાફિક જામ જોઈ શક્યો નહીં. જો કે લોકો કહે છે કે હાઈવે રોડ સારો નથી અને તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. અકસ્માતની માહિતી મળતા જ ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ GSTV.